ડિજિટલ ગુજરાતના દાવાઓ વચ્ચે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હજુ પણ જૂની પેપર આધારિત માર્કશીટ પ્રણાલીમાં અટવાયેલું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। હેમાંગ રાવલે સરકાર પર સીધો પ્રહાર કરતા કહ્યું કે ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। અન્ય રાજ્યોમાં બ્લોકચેન અને QR કોડ આધારિત સુરક્ષિત માર્કશીટ સિસ્ટમ અમલમાં છે, જ્યારે ગુજરાત પાછળ રહી ગયું છે। જૂની માર્કશીટ સિસ્ટમને કારણે ફેક માર્કશીટ અને ફ્રોડનો ખતરો વધતો જાય છે। વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે માર્કશીટ વેરિફિકેશનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ડિજીલોકર સાથે ઇન્ટિગ્રેશન ન હોવાને કારણે પણ વિદ્યાર્થીઓને વારંવાર દસ્તાવેજોની ચકાસણી કરાવવી પડે છે। તો હેમાંગ રાવલે કોંગ્રેસના નેતા જે છે તેમણે શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે ગુજરાતની શિક્ષણ પ્રણાલી હજી પણ જૂના યુગમાં જીવે છે। ડિજિટલનો યુગ છે, આમ છતાં પણ તો હેમાંગ રાવલે જે સવાલો ઉઠાવ્યા છે તેને લઈને વાત કરીએ। અમારા સહયોગી હાર્દિક વ્યાસ અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, હેમાંગ રાવલે જે સવાલો ઉઠાવ્યા છે, શું એમણે જે કહ્યું છે કે ભાઈ કયા પ્રકારની તેમણે વાત કરી છે તે અંગે વિગતવાર સમજાવશો? जी बिल्कुल, डिजिटल गुजरातना दावाओं वच्चे राज्यनी शिक्षण व्यवस्थाने लईने गंभीर सवालों ऊभा थया छे। गुजरात माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षण बोर्ड हजू पण जूनी पेपर आधारित मार्कशीट प्रणालीमां अटवायेलुं होवाना आक्षेपो थई रह्या छे। हेમાંગ रावले सरकार पर सीधो ज प्रहार करता जणाव्युं के डिजिटल युगमां विद्यार्थीओना भविष्य साथे रमखाण थई रह्युं छे। अन्य राज्यों में ब्लॉकचेन और QR कोड आधारित सुरक्षित मार्कशीट सिस्टम अमल में है, જ્યારે गुजरात पाछळ रही गયું છે તેવો દાવો કરવામાં આવ્યો છે। જૂની માર્કશીટ સિસ્ટમને કારણે ફેક માર્કશીટ અને ફ્રોડનો ખતરો વધતો જઈ રહ્યો હોવાની વાત પણ હેમાંગ રાવલ દ્વારા કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે માર્કશીટ વેરિફિકેશનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ડિજીલોકર સાથે ઇન્ટિગ્રેશન ન હોવાના કારણે પણ વિદ્યાર્થીઓને વારંવાર દસ્તાવેજોની ચકાસણી કરાવવી પડે છે। આ સ્થિતિને સંસ્થાગત અન્યાય ગણાવીને સરકારને જવાબદાર ઠેરવવામાં આવી છે। ડિજિટલ યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ ન થવાથી વિદ્યાર્થીઓના સમય અને ખર્ચ બંનેમાં વધારો થાય છે। અન્ય રાજ્યોમાં ઓનલાઈન વેરિફિકેશન સરળ બન્યું છે, જ્યારે ગુજરાતમાં પ્રક્રિયા લાંબી અને મુશ્કેલ છે તેવું કહેવામાં આવ્યું છે। સાથે જ કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે જણાવ્યું કે ડિજિટલ ગુજરાત માત્ર દાવા પૂરતું ન રહે, પરંતુ જમીન પર પણ તેનો અમલ થવો જોઈએ। વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ આ મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે। જૂની સિસ્ટમને કારણે સરકારી કચેરીઓમાં દોડધામ વધે છે। માર્કશીટ ડુપ્લિકેશન અને ગેરવપરાશના કેસોમાં પણ વધારો થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે। ટેકનોલોજીને અપનાવવાથી પારદર્શિતા વધશે તેવી માંગ ઉઠી છે। કોંગ્રેસે સરકાર પાસે તાત્કાલિક સુધારા કરવાની માંગણી કરી છે। QR કોડ અને બ્લોકચેન આધારિત સિસ્ટમ અમલમાં લાવવાની માંગ કરવામાં આવી છે। ડિજીલોકર સાથે તાત્કાલિક જોડાણ કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે અને વિદ્યાર્થીઓને સુરક્ષિત અને ડિજિટલ દસ્તાવેજ ઉપલબ્ધ થાય તે માટે પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે હવે સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે। જી 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 હાર્દિક, આપ જોડાયા અમારી સાથે તે બદલ આપનો આભાર। તો કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે જે શિક્ષણ પદ્ધતિને લઈને જે દસ્તાવેજો છે, જે માર્કશીટ છે તેને લઈને સરકાર પર પ્રહાર કર્યા છે અને ડિજિટલાઇઝેશન અપનાવવામાં આવે તેવી તેમણે વાત કરી છે।